નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુષકુમાર બારિયાની નિયુક્તિ કરવામાં આવી। હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે। નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ। આ ચૂંટણીના પરિણામ જાહેર થતાં તિલકવાડા તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 13 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી થયા હોય એટલે તાલુકાની ત્રણેય જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો। પરિણામ જાહેર થયા બાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ। તાલુકા પંચાયત ખાતે તિલકવાડા મામલતદાર મનીષ આર્યા, તાલુકા વિકાસ અધિકારી નીરજ વસાવા અને તાલુકા પંચાયત સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નિયુક્તિ માટેની પ્રક્રિયા કરવામાં આવી। તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મમતાબેન તડવી, ઉપપ્રમુખ તરીકે પિયુષકુમાર બારિયા, કારોબારી અધ્યક્ષ તરીકે ભરત વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષ ભીલ અને દંડક તરીકે હસમુખ બારિયાની નિયુક્તિ કરવામાં આવી છે। નમસ્કાર, આજરોજ તિલકવાડા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં આજે ગુજરાત પ્રદેશ દ્વારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ જે કંઈક નામ અમને સૂચવેલ હતા મેન્ડેટમાં અને જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ દ્વારા અમને જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી મમતાબેન તડવી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પિયુષભાઈ લક્ષ્મણભાઈ બારિયા, કારોબારી અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ મંગાભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ અર્જુનભાઈ ભીલ અને દંડક તરીકે શ્રી હસમુખભાઈ કાંતિભાઈ બારિયાની આજરોજ તિલકવાડા તાલુકા પંચાયતમાં એમની વરણી કરવામાં આવી છે। સૌને મારા નમસ્કાર। આજે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી, તેમાં હું પ્રદેશ સંગઠન જગદીશ વિશ્વકર્માજી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠન અને તમામ તિલકવાડા તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને મારા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સૌ આપણે સાથે મળીને આ વિકાસના કાર્યમાં આગળ વધીશું અને સૌ જનતાનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું। જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમારા નામની વરણી કરવામાં આવી અને બધા સભ્યો સાથે મળી અને આજે મને પ્રમુખ તરીકે અહીંયા જાહેર કરવામાં આવી છે, ત્યારે હું તમામનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।